હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ અમારે જવાનું છે બધાને જમાડવા. હું હાર્દિકના મામાને બધાને જવાનું છે જમાડવા. હાર્દિક ક્યાં જવાનું? હા, અનાજ આશ્રમમાં જમાડવા જવાનું છે છોકરાઓને. કા તો આપણે ગેટ પાસે આવી જાય. હાર્દિક જો ભવાનીમાં આવી જાય ખમણ ને સમોસા ને એવું લેવા. તો જો હાર્દિકના મામાની સમોસા ને એવું લે છે, નાસ્તો પાણી. ચોકલેટ ને એવું. કેમ તારો બર્થડે છે એટલે? હેતાજનો બર્થડે છે ને એટલે. શુક્રવારે છે આજે હેતાજનો બર્થડે છે ને તે જમાડવા જવાનું છે. ક્યાં બધાને? હે આપણે હારે જવાનું. તારા બર્થડેમાં કંઈક વિચારશું. તો સારું હાલો ફેમિલી, આપણે ત્યાં જઈને મળશું. હું હાર્દિકના મામાને બધા જાય છે તો ત્યાં જઈને મળીએ. તો ફેમિલી આપણે બધાને જમાડવા જતા હતા બાળકોને, ને હવે માતાજીની પરસેથી ધરવા ઊભા રહી ગયા. હાર્દિક મેરડીમાં અહીંયા આપણે કેનાલવાળા મેરડીમાં અહીંયા આવ્યા હતા. ત્યાં પરસેથી ધરવાની હતી ને તો આપણે પરસેથી ધરી દીધી. હાર્દિક તો બધા મામા ગયા છે પરસેથી ધરવા ને પછી દર્શન કરીને આપણે જવાનું છે. કા એ પ્રભુ સેવા આશ્રમમાં જવાનું છે આપણે જમાડવા. હાર્દિક તો આપણે આવી ગયા. ક્યાં આવ્યા? અહીંયા જો અહીંયા આવી ગયા હતા અમે પ્રભુ સેવા આશ્રમમાં જમાડવા આવ્યા હતા. કાં બધાને? તો કઈ ખુશીમાં હાર્દિક? કઈ ખુશીમાં? હેતાજનો બર્થડે નથી. ભદ્રેશ મામાની યુટ્યુબમાંથી પેલું પગાર આવ્યું હતું ને પેમેન્ટ, એમાંથી એવડાય કીધું હતું કે આપણે બધાને જમાડવું. તો ફેમિલી આપણે આવી ગયા હતા પ્રભુ સેવા આશ્રમમાં બધા મિત્રોને જમાડવા. ને ભદ્રેશભાઈની પહેલું પેમેન્ટ આવ્યું હતું યુટ્યુબમાંથી, એમાંથી એને બધાને જમાડવાના હતા. આપણે આવી ગયા છીએ પ્રભુ સેવા આશ્રમમાં બધાને જમાડવા. આપવાના છે. ખાવાના કેટલા તમે? એમ તો ખાવાના બાકી છે, પણ એક ખાઈશો કે બે ખાઈશો? એક જ ખાવાનું. કેમ આજે એક જ? આજે અમારા સુરાભાઈ રિહાઈ ગયા છે એટલે મોજમાં નથી, કેમ કે અમારા ભાઈ છે ને થોડોક ઓલું ચશ્મા અહીંયા ગેટેથી જોઈ લીધા, એમાં એ રિહાઈ ગયા છે. ચશ્મા તો ચશ્મા દેવાના છે. હાર્દિકભાઈ ચશ્મા દેવા સુરાભાઈને. ચશ્મા ઘડેલ બે જોઈ છે ને? સુરાભાઈ ચશ્મા આપજો. જોઈએ છે ને તો પછી બે ખાઈશું ને સમોસા. હા તો સુરાભાઈ ચશ્મા. સુરાભાઈ ચશ્મા પહેરી જાઓ અને ઉદત નહીં થતા. વાહ, હા પહેરી જાઓ. અરે વાહ સુરાભાઈ, વાહ વાહ. સરસ લાગે છે. છોકરો તાળી પાડવાનું લેલા. આ ભાઈ નસે ને ચશ્મા સાડી પાડે દીના પહેલા ના પાડતા હતા. તાળી પાડો. થેન્ક યુ કે ચશ્મા આપ્યા. થેન્ક યુ. હવે સમોસા ખાય છે ને? હા. હવે ખાવા. હવે તો 5 ખાવાના છે. આવી ગઈ. બધાને જય માતાજી કહી દો. જય માતાજી. 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 જય સરસ, માતાજી. કાંઈ નહીં. હાલો હવે બધાને નાસ્તો દેવાનું છે. એક સાઈડ થઈ જાઓ. બધે તો કે 20 તો કે હવે પછી થેન્ક યુ કે થેન્ક યુ. હાલો ભાઈ. અજય બી છે. તો ફેમિલી આપણે સુરાભાઈને પૂછવાનું છે. સુરાભાઈ તમારા માટે શું લાવવાનું છે? ફોન. ફોન. આપણે સુરાભાઈ માટે એક ફોન લાવવાનો છે 26 તારીખે. હાર્દિકનો બર્થડે છે ને ત્યારે. હા, તે પાછા આવીશું 26 તારીખે. 24 તારીખ. હા, એટલે સુરાભાઈ આટલું ફોન લેતો આવવાનો છે આપણે. ફોન ના. હા, ફોન લેતો આવી. એ તો બધા પ્રભુને નાસ્તો આપ્યો છે ને બધા પ્રભુ જો લાઈનમાં બધા. જો ભદ્રેશભાઈ ને માછી ને બધા પીરસે છે. બધા પ્રભુજી જો બધા લાઈનમાં આવે છે. પ્રભુ સેવા આશ્રમમાં આવ્યા હતા હાર્દિકભાઈ ને બધા પપ્પા દીકરો ને બધા. ને હાર્દિકભાઈનો બર્થડે આવે છે 26 તારીખે. તો પાછું એક ફેરું અમારા ચેવાનો લાવવા મળ્યો છે. અમે હાર્દિકને પાછા બધા આવીશું આખું ગ્રુપ. હાર્દિક તાર બર્થડેમાં આવું ને નાસ્તો લઈને અહીંયા પાછું બધા પ્રભુજીને જમાડવા. તો નાસ્તામાં તું શું લાવી? તું નાસ્તામાં શું લાવી? લાટ બધું લાવી છે. કા હા, ડોગી રમાડું ને.
હા તો અમારા હાર્દિકભાઈ ડોગ પાસે ગયા છે તો બધા પ્રભુજી બેસી ગયા છે નાસ્તા પાણી કરવા લાઈનમાં આ રીતે બધા પ્રભુજી બેસી ગયા છે જો અમારા સુરાભાઈ આવ્યા છે એ બધું પીરસે છે હાલો ફેમિલી બધા આવી જાઓ સમોસા ખાવા સમોસા ને સમોસા ને આપણે મસ્ત આશ્રમે આવી ગયા છે સમોસા ખવડાવવા માટે તમે બધા સાથ સહકાર સપોર્ટ કરવા આવી ગયા તો થેન્ક યુ સો મચ થેન્ક યુ ફરી આપણે પાછું એક વખત આવવાનું છે 26 તારીખે કાંઈ નહીં ચોક્કસ આપણે ગોઠવશું કાંઈ. ગોઠવવાનું જ છે હા તો હાલો ફેમિલી પાછું આપણે 26 તારીખે આવવાનું છે હાર્દિકભાઈ બર્થડેમાં તો જો હાર્દિકભાઈ પ્રભુ સેવા આશ્રમમાં આવ્યો હતો ત્યાં ડોગ છે હાર્દિકભાઈ તો ડોગને રમાડવાનું છે હાર્દિક 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 તો ડોગ ખાટું હું લાવી ચોકલેટ ન ખાય બિસ્કિટ લાવવાના છે આપણે આવીએ ને ત્યારે હા તો હાર્દિકભાઈ ડોગને રમાડે જો હાર્દિક જોઈ તારી પાસે આવ્યો ડોગ નાસ્તો કરી લીધો હતો ને હવે આ બધા બેસી જાય નાસ્તો જો સમોસા ને ઈલી ગાંધીને એવું લાવ્યા હતા ગરમા ગરમ જો ગુજરાતભાઈ ને દીપકભાઈ બધા બેસી ગયા છે હાલે બધા પ્રભુજી હાર્દિક તાળે હાથ બહાર કાઢજો આવશે પ્રભુજી અમારા હાર્દિકભાઈ બેઠા છે બધા પ્રભુજી હાલે છે સીતારામ કેમ છે પ્રભુ સારું कैसे हो ऐसे पूछ रहे कैसे हो मैं हाँ अच्छा अच्छा हो क्या नाम है आपका सागर सरेन जी सूरन जी वैसा क्या नाम है आपका वैसे क्या बुलाते हैं आपको सबको सागर बुलाते हैं सागर किस नाम से बाहर गाँव है? गाँव पर एक सुलेमान सरेन जी આપણા સંગીતાબેન છે અહીં બધા ટેસ્ટ છે બે આ બધા પ્રભુજીને ધ્યાન રાખે છે જો અમારા હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ હાર્દિક તારે અહીં રહેવું છે પ્રભુજીની સેવા કરવા હે ચપ્પલ લેતા હોય તો પ્રભુજી આપણે જમાડી લીધા ને હવે આપણે અહીંથી રજા લઈએ છીએ હવે સારું હાલો સુરાભાઈ આવજો આવશું અમે હો આવજો અંકલ હા હાલો આપણે સુરાભાઈ પાસે આપણે રજા લેવાની છે તો જો ફેમિલી આપણે પ્રભુ જેવા આશ્રમમાં આવ્યા હતા અને આપણે નાસ્તો કરાવવાનો જો બધા આવ્યા હતા ફૂલ ફેમિલીમાં જો આ છે પ્રભુ સેવા આશ્રમ ભાઉબેન છે ભદ્રેશભાઈ છે એમના હાળા દીપકભાઈ ને બધા આવ્યા હતા એમાં જીનલબેન ને તો જો કોઈને આવવું હોય પ્રભુજીને નાસ્તા પાણી કરાવવા તો અહીંયા આવવાનું વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો